गिरिराज धरण की जय। રઘુકુલ ભૂષણ રામનું ગાદી જણું મૂરત હતું એ પિતાની આજ્ઞા પાડવા રામ વિકટ વનમાં જઈ વૈસા સુખ ને સમૃદ્ધિ તજી એ સીતા હતા સવાસમાં આજે અમર છે ઇતિહાસમાં મિત્રો ખરેખર આજે 1 મહિના પહેલા પ્રોગ્રામનો ઓર્ડર દીધો પણ સરપંચે તેની કીધું તું આજ એવી રીતે રમવાનું છે મિત્રો કામ મરજે ને કામ મારજે પણ પીઠ ન દેજે લગા પણ સૈયર મેણા બોલી છે તો કાયર ઘર ની નારો સરપંચે આમ કીધું તું કે જરૂર હોય બોલજો કામ હોય એટલું બોલો બાકી રમવામાં તો જરાય કસાસ રાખીને તો કારણ કે આજે આજ રાતના પ્રોગ્રામ ભજને પણ એવા થયા આ તો બધી કુદરતની દયા હોય તો થાય એટલે કેવું પડે કે આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં નૈન પણ સખી મારે આંગળે આજ કંચન વરહે મેરો જે આ કઈ મિત્રો જે સરપંચની ઘેરે આંગળે જે આવો ભગીરથ કાર્ય કહેવાય આજ હું તો એમ માનું કે આજ બારાણી ને આંગળે આજ ધતુરિયા ને આંગળે આજ અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા કૃષ્ણ આમાં કોઈ કોઈ રૂપે કામ કરતો હોય નકર મિત્રો પૈસાથી પ્રોગ્રામ નથી થતા પૈસા તમે લાખો રૂપિયા દેજો પણ પ્રોગ્રામ તો કુદરતની દયા હોય તો આવા પ્રોગ્રામનો જમાવટ થાય એટલે કીધું કે આહીર કુડાવની ઉપર હમીર નો હોત હૈયા તો દેવકી તારો દીકરો ઈ કંસને હાથે કપાત ઈ ગોકુલ કેરે ગોંદરે નો હોત આયર નંદ તો જાદવ કેરું ક્યાંય જગતમાં ફટત નહીં ફરજનો પણ મારો બાપલિયો ભેટ દેતા રહેજો કારણ કે સમય ટૂંકો છે એ ઓઢવા ધીરે મારા
હવે ભાઈ હમણાં 25 તારીખે આડેદર બોળેદર પ્રોગ્રામ થયો ને આ ડાયરો અમુક મને બરકેર કીધું કે અમને કહેતા પણ રાત માથે પડી જૂનું કઈ ગાયું જ નહીં પૈસા ઘણા ઉડા તો શું કહે છે પલકુએન કાંદો મુર્શિદો ઓને વરે તો દીને ખુદો દે દીની પર મારા હોઠમાં હુલતા લોપડો અને તમે મરદ વાંગની હાયલાસી મિત્રો તેથી બેન જાહલ તેથી 1300 આહીરના ગાડા હતા 1300 ગાડા કોકે કીધું કે બેન જાહલ તારે તો હરઠનો ધણી રા નવગણ જેવો વીર છે તું હરઠમાં જાને તને બેન જાહલે કીધું કે હું દેવાય ગોદર આહીની દીકરી છો કાઈ રોટલાના બટકા હટો રાજમાં હું જાઉં બાકી હાલો ઉસારા ભરો નાઈતે રહેવું નાઈતે મરવું અને સીધમાં ગી જાહલ તેદી નતો કાગળ નતું કલમ નહોતી તેદી સાય તેદી પોમસો કાપીને આંગળીમાં લોહી કાઢીને પીસેથી ચીઠી લખી હતી હું લખી હતી હીર નાના તેદી જૂતાગડી તેદી ગાઢા તુનાલે યાદેશના તેદી લૂડા માતા કુરબાન ગના બેન જાહલે ટકોર કરી લખ્યું તું હો તું અમારા આયરે આવ્યો ઈ નાતે નો આય તો કાઈ નહીં તે મારા આદાથી દૂધ પીધા ઈ નાતે નો આય તો કાઈ નહીં પણ તારા આડો મે ઉભો દીધો ઈ નાતે નો આય તો કાઈ નહીં
પણ નવભાવ એક આપણી હોરઠની આબરૂ ખાતર આવજો હો. મારે માં